વિસાવદરમાં મતગણતરી ચાલી રહી છે અને આજનો દિવસ છે તે નિર્ણાયક સાબિત થવાનો છે, કારણ કે આજે વિસાવદરમાંથી નવા ધારાસભ્ય ચૂંટાઈને આવવાના છે। અહીંયા ત્રિપાંખિયો જંગ હતો। કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો હતો, પરંતુ અત્યારે જે પ્રકારના જે રિઝલ્ટ સામે આવી રહ્યા છે તે પ્રકારે જોઈએ તો ભાજપ છે તે અત્યારે આગળ ચાલી રહ્યું છે ને જે 7મા રાઉન્ડ સુધીનું મતગણતરી થઈ ચૂકી છે, જેમાં કિરીટ પટેલ છે તે 1000 મતોથી આગળ ચાલી રહ્યા હોય તે પ્રકારનું મતગણતરીના જે આંકડાઓ છે તે સામે આવી રહ્યા છે। પરંતુ મુખ્ય વાત જે કરી દેવામાં આવે તો અત્યાર સુધી જે 7 રાઉન્ડના જે કેન્દ્ર જે રહ્યા હતા તે જુનાગઢ તાલુકાના જે બૂથ હતા તેની ગણતરી અત્યારે થઈ રહી હતી અને ત્યાં માનવામાં આવે છે કે ભાજપ છે ત્યાં ભાજપની પકડ છે તે મજબૂત છે, પરંતુ જે મત નીકળવા જોઈએ તેવા મત છે ભાજપના નીકળ્યા નથી। અને વાત કરવામાં આવે તો 7 રાઉન્ડના અંતે 1000 જેટલા મતથી ગોપાલ ઇટાલિયા છે તે પાછળ છે ને હવે 7 રાઉન્ડ પછીના જે બૂથના મતગણતરી થવાનું છે તે આમ આદમી પાર્ટીના કાર્યકરો છે તે કહી રહ્યા છે તે મહત્વના છે, કારણ કે તેમણે જેટલું 1 થી 7 રાઉન્ડ જે બૂથ તેમના માટે પડકાર લાયક હતા, જેમને પડકાર માની રહ્યા હતા, તે તમામ જે બૂથ છે તેનું મતગણતરી થઈ ચૂક્યું છે। પરંતુ જે આંકડા આવ્યા છે તેને લઈને પણ તેમને ક્યાંક ને ક્યાંક ખુશી વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે જે આંકડાઓનું તેમણે અનુમાન કર્યું હતું તેની કરતાં તે આંકડાઓ છે તે સારા આવ્યા હોય તેવું તેમનું માનવું છે। અત્યારે 7 રાઉન્ડનું મતગણતરી થઈ ચૂકી છે। જુનાગઢ તાલુકાના જે વિસાવદરમાં જે કેન્દ્ર આવતા હતા જે જગ્યા પર તેનું મતગણતરી થયું છે અને ત્યાં ભાજપનો ગઢ હતો અને ભાજપના કિરીટ પટેલ છે તે આગળ ચાલી રહ્યા છે। સીધી જ વાતચીત કરીશું આમ આદમી પાર્ટીના જે કાર્યકરો છે અત્યારે બહાર ઉપસ્થિત છે। અત્યારે 7 રાઉન્ડના અંતે શું પરિસ્થિતિ છે? 7 રાઉન્ડના અંતે આજે 1000 વોટથી ગોપાલભાઈ ઇટાલિયા પાછળ છે, પરંતુ જે અત્યાર સુધીના જે 7 રાઉન્ડ ખુલ્યા છે એ ભાજપનો ગઢ કહેવાતો। એમાં અમને એવું હતું કે અમે 8 થી 10,000 વોટથી પાછળ ચાલીશું, પણ અમારી ગણતરી એ હતી, પણ આજે 1000 વોટથી જ અમે પાછળ છીએ અને હજી જે મોટી મોણપરી છે, કાલસારી છે, વિસાવદર સિટી છે એ તમામ રાઉન્ડો ખુલવાના બાકી છે અને એમાં અમે ખૂબ સારી લીડથી આગળ હશું। પરંતુ શરૂઆતથી જ કહેવામાં આવતું હતું કે ગોપાલ ઇટાલિયા છે તે વન વે નીકળી જશે, પરંતુ અત્યારે 7 રાઉન્ડના અંતે ગોપાલ ઇટાલિયા પાછળ ચાલી રહ્યા છે। શું કારણ માનવામાં આવે છે? એ જે ભાજપનો ગઢ કહેવાતો એમાંથી પણ ખૂબ સારા વોટો મળ્યા છે, તો અમે જે 7-8 હજાર વોટ પાછળ ચાલીશું એવી અમારી ગણતરી હતી ને આ માત્ર 1000 વોટથી જ પાછળ ચાલીએ છીએ। એટલે ગોપાલભાઈ એમ જોઈએ ને તો વન વે જ ચાલે છે અને હજી જે રાઉન્ડ ખુલવાના છે એમાં વન વે ચાલશે। એટલે હવે જે રાઉન્ડ ખુલશે કયા રાઉન્ડ ખુલશે અને કેટલા રાઉન્ડના અંતે ચિત્ર સ્પષ્ટ થશે તેવું તમને લાગી રહ્યું છે? હવે 9મા 10મા રાઉન્ડથી તમને ચિત્ર ક્લિયર દેખાવા મળશે, ત્યાંથી જ ખબર પડી જશે કે ગોપાલભાઈ વન વે ચાલે છે। આમ આદમી પાર્ટીની વાત કરવામાં આવે તો ગત ચૂંટણીમાં જે ભૂપત ભાયાણી હતા તેમણે પણ અહીંયાથી ચૂંટણી જીત્યા હતા આમ આદમી પાર્ટીમાંથી, એટલે તમારું એક સંગઠન પણ અહીંયા રહ્યું છે તે વખતથી જ। પરંતુ આમ આદમી પાર્ટીના કયા બૂથો એવા છે કે જ્યાં આમ આદમી પાર્ટીની પકડ મજબૂત છે? આમ આદમી પાર્ટીના બૂથો છે મોટી મોણપરી છે, કાલસારી જિલ્લા પંચાયત છે, વિસાવદર જે સિટી છે, એ તમામ બૂથ, ભેસાણ છે, એ તમામ બૂથ મજબૂત છે અને ત્યાં ખૂબ સારી લીડથી અમે આગળ વધીશું। એ બધા જ બૂથ હજી ખુલવાના બાકી છે, ધીમે ધીમે રાઉન્ડ ખુલશે એટલે આપ સૌની સામે ચિત્ર ક્લિયર આવી જશે કે ગોપાલભાઈ ખૂબ સારી લીડથી જીતે છે। જી બિલકુલ, આપણી સાથે જોડાયા હતા આમ આદમી પાર્ટીના મહિલા નેતા અને તેમનું કહેવું એવું હતું કે 7 રાઉન્ડના અંતે ભલે ગોપાલ ઇટાલિયા પાછળ ચાલતા હોય, પરંતુ આ તેમના માટે ખુશીની વાત છે, કારણ કે જે લીડનું અનુમાન આ જે કેન્દ્ર જે હતા ત્યાં લગાવવામાં આવ્યું હતું, ત્યાં 7 થી 8 હજારનું કેલ્ક્યુલેશન છે તે આમ આદમી પાર્ટી દ્વારા લગાવવામાં આવ્યું હતું, પરંતુ માત્ર 7 રાઉન્ડના અંતે 1000 મતથી ગોપાલ ઇટાલિયા પાછળ ચાલી રહ્યા છે તેવું તેમનું કહેવું છે। હવે જે આગામી સમયમાં છે તે જે ભાજપની જે 1000 ને પ્લસ જે લીડ આલતી હતી એ કાપીને હવે આમ આદમી પાર્ટી જે ઇકોઝોનના ગામ આવેલા છે એમાં 802 મતથી આગળ ચાલી રહી છે। કઈ કેન્દ્ર હતા? આ ભેસાણ તાલુકાના ગામડાઓમાંથી ખુલ્યું છે ને હવે પછીની જે લીડ છે એ માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીને જ મળવાની છે, એવી આશા સાથે 802 મતની લીડ સાથે અત્યારે ગોપાલભાઈ ઇટાલિયા આગળ છે। જી બિલકુલ, કહેવામાં આવતું હતું કે ભેસાણના જે કેન્દ્ર જે મત ખુલશે એટલે ગોપાલ ઇટાલિયા જે સડસડાટ આગળ નીકળશે, તો તમને લાગે છે હવે ચિત્ર સ્પષ્ટ? હવે એની શરૂઆત થઈ ગઈ છે। ભેસાણ બાજુના ગામડા જે આવ્યા એટલે હવે જે પાછળ હતા એ લીડ કાપીને અત્યારે 800 મતની લીડ થી આગળ થઈ ગયા છે।
હવે ગાડી ફર્સ્ટ ગિયરમાં જ ચાલશે, પ્લસમાં જ ચાલશે. જી બિલકુલ, આપણી સાથે જોડાયા હતા આમ આદમી પાર્ટીના નેતાઓ છે. અત્યારે ગોપાલ ઇટાલિયાની જે પાછળ ચાલી રહ્યા હતા તે ધીરે ધીરે હવે લીડ મેળવતા હોય તેવું દેખાઈ રહ્યું છે. પ્રવીણ રામ સીધા આપણી સાથે જોડાઈ ગયા છે. પ્રવીણભાઈ, અત્યારે મતગણતરી ક્યાં પહોંચી છે અને કેવું પરિણામ અત્યારે દેખાઈ રહ્યું છે? 8 રાઉન્ડના અંતે આમ આદમી પાર્ટી 702 મતથી આગળ ચાલી રહી છે. હવે પછીનો જે વિસ્તાર વિસાવદર અને ભેસાણનો મતગણતરીનો શરૂ થયો છે. એટલે જ્યાં બીજેપીને 8 થી 10,000ની લીડની એમને વિશ્વાસ હતો અને શક્યતાઓ એમને દેખાતી હતી, ત્યાં એ લોકો વિલોવિલ ચાલ્યા છે. એમને ત્યાં લીડ મળી નથી. એ અમારા માટે સૌથી સારી વાત છે. અને હવે જે કંઈ પણ ગામડાઓ, જે કંઈ પણ જિલ્લા પંચાયત આવી છે, ઇકોઝોનના ગામડાઓ આવવાના છે, અહીંયા ચોક્કસથી આમ આદમી પાર્ટી હવે બમ્પર લીડથી આગળ વધશે. જી બિલકુલ, આપણી સાથે જોડાયા હતા આમ આદમી પાર્ટીના પ્રવીણ રામ, અને તેમનું કહેવું છે કે હવે ઇકોઝોનના જે ગામો છે તે હવે ત્યાંની મતગણતરી છે તે શરૂ થવાની છે. અને હવે ગોપાલ ઇટાલિયા છે જે પાછળ ચાલી રહ્યા હતા 1000 મતથી, તેમણે લીડ મેળવી લીધી છે. અને હવે ગોપાલ ઇટાલિયા ચૂંટણીની રેસમાં આગળ ચાલી રહ્યા છે. આ ચૂંટણીના જે પરિણામ આવી રહ્યા છે, જેમ જેમ મતગણતરી થઈ રહી છે, જેમ જેમ બૂથનું કાઉન્ટિંગ કરવામાં આવી રહ્યું છે, તે તમામ અપડેટ સાથે અમે નવજીવન ન્યૂઝ પર તમને તમામ અપડેટ આજે વિસાવદર ચૂંટણીને લઈને તમને આપતા રહીશું. એટલે પલપલની અપડેટ મેળવવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. અને આજે વિસાવદરમાંથી કોણ નવો ધારાસભ્ય ગાંધીનગર વિધાનસભામાં પહોંચે છે તેની અપડેટ પણ તમને નવજીવન ન્યૂઝ ઉપર સૌથી પહેલા આપવામાં આવશે. એટલા માટે નવજીવન ન્યૂઝ તમે જોતા રહો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા